ઠાકોર સમાજના મોટા કલાકાર, નાના કલાકાર, મોટા મિસ્ત્રી, નાના મિસ્ત્રી, અધ્યક્ષ, દુકાનદાર, કિરાણાવાળા બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે ઠાકોર સમાજમાં કોઈ બંદો આગળ જતો હોય તો એને પટકવાની કોશિશ તમે કરતા ના, અને ગલત રસ્તે જતો હોય તો એને કહી દેવાનું કે તું ગલત છે. અને કેમ કે એમને આપણે એવું તો ઘણી જગ્યાએ એવું થાય કે જે આપણે કહેતા હોય કે ભાઈ તું ગલત છે તો એને ખોટું લાગે, યાર તમે મને એવું કહો છો. પણ આપણે હવે શું કરવું પડે તમને ખબર? જે રિયલમી મારી વાત હું તમને કરું છું કે ભલે મારે મોટા નાના કોઈ હોય કે મોટા હોય, જો કે આપડી એક વખત રિયલમી એ મારા ઉપર વાત કરું તો કોઈની ભેદભાવ લાગે જ નહીં, વેમ ન લાગે. હવે ભાઈ હું ને તું બી અમે ગયા કોઈના બીજા ગામમાં, બરાબર, આ તો અર્જુન ઠાકોર ની વાહ વાત થતી હોય, બરાબર, કે સારો છે માણસ, સમાજ માટે બહુ સારું કામ કરે છે. અને પછી આપણા પેલા સિગરેટ વાળા આવે, દારૂ વાળા આવે, જાફરી વાળા આવે, ગુટકા વાળા આવે, એ વારે આપણી પાછળ આપણે આગળ જઈએ, પછી વાત કરશે કે રમ રમ આવો બે જય માતાજી. આપણાથી રમ રમ કરે તો આપણો તો મોઢાનો અવાજ હોય તો સાફ જ આવે, મતલબ હા ગંધાય નહીં. અને જે સિગરેટ પીધી લ્યો, જાફરી ખાધી લ્યો, ગુદાલાલ ખાધી લ્યો, દારૂ પીધી લ્યો, એનો હા ગંધાય. અમે એક વખત ગયા હતા, પણ અમારામાં એવું શું કે નામ તો ના કહેવાય કે આ ગામમાં શું, મને ખબર હશે મારા ભાઈ વિડીયો જોવે છે. અમારામાં એવું શું હતું એક વખત કે અર્જુનભાઈ તમે આજે વડામણ આવો, તમને વાત કરો, શું છે તમારે, શું કેવું છે? કે આ બાજુ આવો. હું તો ગયો, મને કહે છે તમે શું આજ પેક બીજી મારી નાખે? મેં કીધું ના રે ના યાર, તમારી હંગારે આદમી આવ્યો છે પેક મારીને આવે છે. એની કીધું મને ખબર નથી, પણ કેમ કે બસમાંથી આવ્યો હતો અને હું પહેલેથી આવતો હતો, તો મને થા નહીં કે બસ મેં એને પોટલી મારી હોય. કદાચ બંધવાણી હોય તો કદાચ મૂડ ફ્રેશ કરવા, પણ આપણે એને કહી ના કહેવાય કે આદમી તો મારે જોડો કે મેં આ ગામમાં જાતા. પણ એના જ કારણે કદાચ બદનામી થાય આપણી, એના જ કારણે જે આપણી બદનામી ન થાય, એના જ કારણે હું કોઈ બી જગ્યાએ જાતો, ખાસ કરી સમાજ બારેમાં કોઈ બી જગ્યાએ જાતો હું તો મેન તકલીફ આ છે કે હું એકલો જતો રહું છું. કેમ કે બીજાને કેવા એમ, એના કારણે હું નહીં રહેતો. કે પછી શું કે ઘણા ભાઈઓ તો કે એકદમ મસ્ત સુપર એ મારા જેવા છે, કોઈ વ્યસન નહીં કરતા, પણ જે મારા જેવા છે એને ટાઈમ નથી મળતો, અને જે દારૂની થેલીઓ છે એમને ટાઈમ છે, તો પછી એમને ભેળા લઈને જાવ તો આપણી આ બધું ધજાગરા તો ભેળા જ થાય કે તમે એક તો સમાજ સુધારો, તમે પીવા વાળાને ભેળા લઈને ફરો રહો. હું મારે બેટો બસ મેં ચા પીને આવે કે મારે તો પીવું પડશે, લો ઓય બેન વાતો કરેલી ચોલીને ચા કાઢે તો આપણું તો નાક વડાઈ જાય ને. એક તો સમાજ સુધારવા લાટ લાગ્યા, બીજા સમાજ બગાડવા લાટ લાગ્યા. તો દારૂ પીતા હો તો તમે દારૂ પીને જાઓ, જાગર મેં હતા, હિલા મેં હતા, ચા નતા, ત્યાંની ઘરે ના હતા. દારૂ પીને ઘરે પડ્યા રહેતો, મા બાપ નું નામ બદનામ થશે ને સમાજ નું નામ બદનામ થશે. નાક પાક બાજુ ઉડાઈ જાય છે, કોઈ નહીં બોલાવે ઘરે. ઓકે બાય, વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો. તમે પણ કોઈ સારા કામમાં જતા હો તો દારૂડિયા ભેળો લઈને જતા, એકલા જ જાતો. જય માતાજી, વિડીયો આગળ શેર કરજો. જય લકીરામ બાપુ.